વીર નર્મદ સાહિત્ય યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ વિભાગમાં મહિલા પ્રોફેસરની કિન્નાખોરી સામે આવી છે। એક મહિલા પ્રોફેસર પર આરોપ છે કે તેમણે 32 માંથી 28 વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક આપીને નાપાસ કર્યા। માત્ર એટલું જ નહીં, તેમણે વિદ્યાર્થીઓને ગેરહાજર બતાવી દેવા સાથે ક્લાસરૂમમાં ઝાડુ મારવાનું, ટેબલો સાફ કરવાનું અને અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાયના કામો કરાવ્યાનું પણ સામે આવ્યું છે। વિદ્યાર્થીઓએ લેખિતમાં કુલપતિને ફરિયાદ કરી છે અને ઇન્ટરનલ ઇન્ક્વાયરી કમિટીને ફોટા, સાક્ષી અને સહીવાળા પત્રકો સહિતના પુરાવા રજૂ કર્યા છે। ત્યારે ઇન્ટરનલ તપાસ કમિટીએ નિવેદનો લીધા બાદ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે અને સમગ્ર મામલો હવે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને સોંપવામાં આવશે। જ્યારે વિદ્યાર્થીઓએ વર્ષભરના અભ્યાસ અને મહેનત બાદ એવું અપમાન અને અન્યાય ભોગવવાનો વારો આવ્યો છે। પરીક્ષા પરિણામો અસરગ્રસ્ત થયા છે, તેથી હવે વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે આરોપી પ્રોફેસર સામે તત્કાલ સસ્પેન્શન સહિત કાયદેસરની કાર્યવાહી થાય। જ્યારે વિદ્યાર્થીઓએ તાલીમ માટે પ્રવેશ લીધો હોય ત્યારે તેમને મજૂરી કરવામાં આવે છે। શું એ શિક્ષણ સંસ્થાની છબી ધૂંધળી નથી કરતી? ત્યારે અનેક પ્રકારના હવે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે મહિલા પ્રોફેસરની આજે કિન્નાખોરી સામે આવી છે, તેમાં હવે 32 માંથી 28 વિદ્યાર્થીઓને શૂન્ય માર્ક આપીને નપાસ કરી દેવામાં આવ્યા છે। જો વિદ્યાર્થીઓએ ઇન્ટરનલ ઇન્ક્વાયરી કમિટીને પુરાવા પણ રજૂ કર્યા છે, જ્યારે સહીવાળી પત્રિકાઓ અને સાક્ષીઓ ઊભા કર્યા છે। મહિલા પ્રોફેસરની આ કિન્નાખોરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી આ સામે આવી છે અને ફોટો, સાક્ષી, સહીવાળી પત્રિકાઓ હવે ઇન્ટરનલ કમિટી આગળ સોંપવામાં આવ્યું છે। તપાસ બાદ કમિટી રિપોર્ટ તૈયાર કરીને પરીક્ષા વિભાગને સોંપશે। 32 માંથી 28 વિદ્યાર્થીઓને નાપાસ કરી દેવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે એબીવીપીના પ્રમુખ શુભમસિંહ રાજપૂત જોડાઈ ગયા છે। જી શુભમભાઈ, વિદ્યાર્થીઓનું શોષણ ક્યાં સુધી? નમસ્તે, મારું નામ શુભમસિંહ। હું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અધ્યક્ષની જવાબદારી આ ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટ વીએનએચયુ યુનિવર્સિટીના અંદર આવતા ફાઇન આર્ટ્સ ડિપાર્ટમેન્ટ છે, જેમાં એક સબ્જેક્ટના અંદર ટોટલ 32 વિદ્યાર્થીઓ હતા ક્લાસરૂમમાં અને એક પ્રોફેસર દ્વારા 32 વિદ્યાર્થીઓમાંથી 28 વિદ્યાર્થીઓના ફેલ કરી દેવામાં આવેલા છે અને જે 28 વિદ્યાર્થીઓ ફેલ કરી દેવામાં આવેલા છે તે રિઝલ્ટમાં એબસેન્ટ બતાવે છે અને વિદ્યાર્થીઓ ક્લાસમાં જતા હતા અને જે દિવસ આનો એક્ઝામ હતા તે દિવસ પણ વિદ્યાર્થીઓ ત્યાં એક્ઝામમાં હતા અને ગયા હતા, પરંતુ તે પ્રોફેસર દ્વારા ટાર્ગેટ કરીને વિદ્યાર્થીઓના 28 વિદ્યાર્થીઓના ફેલ કરી દેવામાં આવ્યા અને અમુક વિદ્યાર્થીઓના એવું પણ કમ્પ્લેન છે કે વિદ્યાર્થીઓથી ક્લાસરૂમમાં ઝાડુ મરાવે, ટેબલ સાફ કરાવે। આ બધું બાબતને લઈને અમે એક દિવસ પહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તરફથી વીસી સર અને રજિસ્ટ્રાર સરથી મળીને રજૂઆત કર્યા કે વિદ્યાર્થીઓના હિતમાં ફેસલા આવે અને જે બધા વિદ્યાર્થીઓ નાપાસ થયા છે બધા વિદ્યાર્થીઓના પાસ કરવામાં આવે। જેના લીધે રજિસ્ટ્રાર સર, વીસી સર અમારા રજૂઆત સાંભળીને એક ઇન્ટરનલ કમિટી જાત બેસાડી છે અને ત્યાંના કોર્ડિનેટર જે છે તે પણ સ્વીકારે છે કે નહીં, આ બાળકો આવતા હતા અને એક્ઝામમાં પણ હતા એવું પુરાવા પણ કોર્ડિનેટર ત્યાંના પોતે જ આપે છે। શુભમભાઈ, આખા ક્લાસને 0 માર્ક આપીને નાપાસ કરવું કેટલું યોગ્ય? આખા ક્લાસના 0 માર્ક્સ તો છે જ, બટ તે સબ્જેક્ટમાં એબસેન્ટ કરી દેવામાં આવેલા છે। જે વિદ્યાર્થીઓના રિઝલ્ટ છે તેમાં એબસેન્ટ કરી દેવામાં આવેલા છે કે વિદ્યાર્થીઓ એક્ઝામ આપવામાં આવેલા જ નથી હતા, બટ વિદ્યાર્થીઓ એક્ઝામ આપેલા હતા અને 32 માંથી 28 વિદ્યાર્થીઓના એવા કરવામાં આવેલા છે। એના વિરુદ્ધ આપણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વીસી સરને આવેદન આપીને રજૂઆત કર્યા છે। અગર 48 કલાકમાં વીસી સર તરફથી આ યુનિવર્સિટી પ્રશાસનથી કોઈ કડક નહીં પગલા લેવામાં આવશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આ મુદ્દે પર લઈને આંદોલન પણ કરશે યુનિવર્સિટીમાં। શુભમભાઈ, જે પ્રોફેસર છે તેના દ્વારા કોઈ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આનું કારણ શું હોઈ શકે છે 0 માર્ક આપવાનું? પ્રોફેસર દ્વારા એવું કહેવામાં આવે છે કે હું અટેન્ડન્સ નહીં લેવું છું, અટેન્ડન્સ મને બીજા કોઈ લઈને આપે છે, એટલા માટે મારાથી કન્ફ્યુઝન થઈ ગયા અને વિદ્યાર્થીઓના હું એબસેન્ટ મૂકી દીધા છું। અત્યાર સુધી એવું કહેવામાં આવે છે પ્રોફેસર દ્વારા। તો શુભમભાઈ, અત્યારે જે 32 માંથી 28 વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ રહે તે કેટલું યોગ્ય? શુભમભાઈ, જે પ્રમાણે જે પ્રોફેસર છે તેમને 32 માંથી 28 વિદ્યાર્થીઓને 0 માર્ક આપ્યા છે, બરાબર, અને દરેક જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષામાં હાજર તો હશે જ, 32 માંથી 28 તે ગેરહાજર હોય તેવું તો ન જ બની શકે ને?
જી નહીં બધા વિદ્યાર્થીઓ 28 જે વિદ્યાર્થીઓને ફેલ કરી દેવામાં આવે છે તે બધા વિદ્યાર્થી પાસે એવું પુરાવા છે કે તે લોકો ત્યાં તે દિવસ હતા અહીંયા યુનિવર્સિટીમાં અને તેના એક્ઝામમાં. બટ વિદ્યાર્થીઓના કહેવા એવું છે કે અમે બધાને ટાર્ગેટ કરી દેવામાં આવે છે. આ મેમ અમે લોકોના 1 વર્ષથી ટાર્ગેટ કરે છે અને અમુક વિદ્યાર્થીઓ એવું પણ છે જે લોકો મેમથી ત્રાસ થઈને બીજા સબ્જેક્ટમાં નીકળી ગયા અને 1-2 વિદ્યાર્થીઓ એવું છે કે જે મેમથી ત્રાસ થઈને યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ છોડી દીધા, બીજા કોઈ કોલેજમાં એડમિશન લઈ લીધા. અત્યારે એવું પણ વિદ્યાર્થીઓ આવે છે. શુભમભાઈ, તમને શું લાગે છે કે આ જે પ્રોફેસર છે તેની સામે કાર્યવાહી થશે? અત્યાર સુધી યુનિવર્સિટી પ્રશાસનથી કહેવામાં આવે છે કે અમે ઇન્ટરનલ કમિટી બેસાડી દીધા છે. ઇન્ટરનલ કમિટીના રિપોર્ટ આવશે, જે પ્રમાણે રિપોર્ટ રહેશે તે પ્રમાણે અમે પ્રોફેસર ઉપર એક્શન લઈશ કડકથી કડક. અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પણ એવું જ રજૂઆત છે કે અગર મેમ ઉપર કડકથી કડક પગલાં લેવામાં નહીં આવશે તો અમે આ વિષયને લઈને આંદોલન પર કરીશ યુનિવર્સિટીમાં. જી શુભમભાઈ, જોડાવા બદલ આપનો આભાર. વીર નર્મદ યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરની આ કિન્નાખોરી સામે આવી છે અને જેમાંથી 32માંથી 28 વિદ્યાર્થીઓને 0 માર્ક મૂકીને નાપાસ કરી દેવામાં આવ્યા છે. ફાઇન આર્ટ્સમાં આ તમામ 28 વિદ્યાર્થીઓને 0 માર્ક મૂકીને નાપાસ કરી દીધા છે અને હવે એબીવીપી દ્વારા પણ આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરવામાં આવી છે. જ્યારે કુલપતિને પણ ફરિયાદ કરવામાં આવી છે.